જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે આપણે યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે એક નવી ખેતી પદ્ધતિ વિશે વાત કરવાના છે. મલ્ચિંગ ટપકની અંદર ભીંડાની ખેતી. તો મલ્ચિંગ ટપકની અંદર ખેતી કરવાથી આપણને શું શું ફાયદો થાય તો જોઈએ આગળના વિડીયોમાં. ખેડૂત મિત્રો જોઈ શકો છો, મેં પણ આ વર્ષે પહેલી વખત મલ્ચિંગ ટપકની અંદર ભીંડા કરેલી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત થઈ ગયેલા છે ભીંડા. પહેલાથી જ ફૂટ આવી ગઈ છે. આ ખેતરમાં મેં બે વેરાયટી લગાવી છે. સુપ્રીમ 102 છે રિટ્રો સીડ્સની, અને એક બાજુ આપણે ધરતી સીડ્સની ધરતી 60-67, એક પેકેટ એટલે 250 ગ્રામ. આમાં 500 ગ્રામનું વાવેતર છે. અને આની ટ્રીટમેન્ટની વાત કરીએ તો શ્રી ગણેશ એગ્રો વ્યારા, ત્યાંથી બિપિનભાઈ, જેમના દ્વારા પૂરી માહિતી અને પૂરું શેડ્યુલ એ પૂરું પાડવામાં આવ્યું છે. જે મેં આની અંદર ખાતર ડ્રીપ દ્વારા આપી અને ડિન્ચિંગ કરેલું છે. પહેલી વખત આપણે 1261 અને એની જોડે રૂટ સાઇન એનું ડિન્ચિંગ કરેલું, અને બીજી વાર 114411 અને એની જોડે સિવિટા એમ આપેલું. ને હમણાં 6 દિવસ પહેલાં આની અંદર આપણે ડ્રીપ દ્વારા ખાતર છોડી એ 20-20-20 અને એમોનિયમ સલ્ફેટ. બીજું આની અંદર નિંદામણ કરવાના પૈસા બચી જાય. આપણે જે ખર્ચો આપણે નીંદવામાં કરીએ એ ખર્ચો પહેલાં આપણે આ મલ્ચિંગ પેપર લગાવી દઈએ તો આપણને ઘણો ફાયદો થઈ શકે છે. ખર્ચાની વાત કરીએ તો લગભગ 8 કે 9 હજાર જેટલો આવેલો. આની અંદર આ મલ્ચિંગના 2.5 ફૂટના મલ્ચિંગ પેપર છે. આ 3 રોલ અને પેપ્સી પાઇપના 2 રોલ એમ. ને એક ફિલ્ટર લીધેલું આપણે, અહીંયા દેખાય જુઓ. એ ફિલ્ટર લગભગ 2000નું, અને એની જોડે પીવીસી પાઇપ 5 નંગ, એટલે 8-9 હજાર જેટલા થઈ ગયેલા. મલ્ચિંગ કરવાથી પાણી આપવાથી સીધું અહીંથી અપાઈ જાય, એટલે આપણો ટાઈમ બી બચી જાય ને વધારે મહેનત બી નહીં કરવી પડે. કેમ કે આની અંદર કચરો તો જે છે આ અહીંયા દેખાય આટલું 1-2 રે આપણે આમ કાઢી નાખીએ ફરતા બી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો જોડે, અને મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન જય કિસાન.